મિત્રો જય હિન્દ, નમસ્કાર. હું એડવોકેટ વિમલ રાદડિયા આજે ફરીથી તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું કાયદાની વાત ફાયદાની વાતમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં કોઈ ખેડૂતને અન્ય કોઈ ખેતીની જમીન ધારણ કરવી હોય અથવા તો ખરીદ કરવી હોય ત્યારે તેમણે મૂળ ગુજરાત રાજ્યના ખેડૂત હોવા અંગેનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવાની જોગવાઈ હાલ સુધી અમલમાં હતી, પરંતુ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 13 સપ્ટેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરીને નક્કી કર્યું છે કે હવે પછી મહેસૂલી અધિકારી તમારી પાસેથી ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્રની માગણી કરશે નહીં અને ફક્ત તમારે તે બાબતનું એક રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે નક્કી કરેલું ફોર્મેટમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને મિત્રો, મહેસૂલી અધિકારીએ આવા ફેરફાર અંગેની નોંધ ગામ દફતરે ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રકમાં જ્યારે દાખલ થાય અને એમનો નિર્ણય કરવાની જ્યારે સમય આવે ત્યારે તેમણે 1995 અગાઉના રેકર્ડો તપાસ કરવાના નથી, એવા રેકર્ડોની કોઈ ખરાઈ કરવાની નથી. એટલે મિત્રો, રાજ્ય સરકારે કંઈક ને કંઈક ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય લીધો છે. એટલે આ વિડીયો તમારા મિત્ર અને ખેડૂત મિત્ર સુધી પહોંચાડજો જેથી કરીને તેમને ફાયદો થાય. મિત્રો, હું આપ તમામને વિનંતી કરું કે મારા પેજ અને આઈડીને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી પહોંચાડી શકું. અસ્તુ.